નમસ્કાર. આજે આપણે એક એવા વિટામિનની વાત કરીશું જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, પણ ઘણીવાર આપણે એને ભૂલી જઈએ છીએ. હા, વાત છે વિટામિન B12ની. ચાલો આજે આની ઉણપ, એના લક્ષણો અને એની સારવારની દુનિયામાં ઊંડા ઉતરીએ. તો ચાલો સીધા જ પહેલા વિભાગ પર આવીએ. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે આ વિટામિન B12 આપણા શરીરમાં એવું તો શું કામ કરે છે કે એના વગર ન ચાલે. વિટામિન B12ને તમે શરીરની એકદમ જરૂરી મેન્ટેનન્સ ટીમ કહી શકો. એના 3 મુખ્ય કામ છે. એક, એ આપણા લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સને મોટા થવામાં મદદ કરે છે, જેથી શરીરમાં ઓક્સિજન બરાબર ફરી શકે. બીજું, એ આપણા DNA બનાવવામાં મદદ કરે છે, જે આપણા શરીરનો બ્લુપ્રિન્ટ છે. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, એ આપણી નર્વસ સિસ્ટમની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેને માયલિન શીથ કહેવાય છે. સમજો કે એ આપણા મગજના વાયરનું ઇન્સ્યુલેશન છે. ચાલો હવે જોઈએ કે જો આ જરૂરી વિટામિન શરીરમાં ઓછું થઈ જાય તો શું થાય છે. કારણ કે એના લક્ષણો સામાન્ય થાકથી લઈને ખૂબ જ ગંભીર સમસ્યાઓ સુધીના હોઈ શકે છે. અહીંયા લક્ષણોને આપણે 2 ભાગમાં સમજી શકીએ છીએ. એક બાજુ એવા લક્ષણો છે જે લોહીને લગતા છે, જેમ કે જીભમાં સોજો આવવો, ખૂબ થાક લાગવો, શ્વાસ ચડવો કે પછી કમળો થવો. પણ બીજી બાજુ જે છુપાયેલા લક્ષણો છે એ ખરેખર વધારે ચિંતાજનક છે. આ છે ન્યુરોલોજિકલ લક્ષણો, જેમાં હાથ પગમાં ઝણઝણાટી થવી, યાદશક્તિ ઓછી થઈ જવી અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ પણ સામેલ છે. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ અગત્યની ચેતવણી છે. એવું જરૂરી નથી કે તમને એનિમિયા હોય તો જ B12ની ઉણપ હોય. આ ન્યુરોલોજિકલ લક્ષણો એનિમિયા વગર પણ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે કોઈના બ્લડ રિપોર્ટ ભલે નોર્મલ આવે, પણ અંદર ખાને એમની નર્વસ સિસ્ટમને ડેમેજ થઈ રહ્યું હોઈ શકે છે. ઓકે, તો લક્ષણો તો સમજ્યા, પણ આ સમસ્યાને પાકી કઈ રીતે કરવી? એનું નિદાન કઈ રીતે થાય? વેલ, એની પ્રોસેસ એકદમ સ્પષ્ટ છે અને એની શરૂઆત એ સમજવાથી થાય છે કે કોને સૌથી વધારે જોખમ છે. એક વાત સ્પષ્ટ છે, દરેક વ્યક્તિએ દોડીને B12નો ટેસ્ટ કરાવવાની જરૂર નથી. આ સ્ક્રીનિંગ ફક્ત એવા લોકો માટે છે જેમને રિસ્ક વધારે છે, જેમ કે જે લોકો વધુ પડતું આલ્કોહોલ લે છે, જેઓ સ્ટ્રિક્ટ વેજીટેરિયન છે, જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, અને જે લોકો લાંબા સમયથી ડાયાબિટીસ માટે મેટફોર્મિન કે એસિડિટી માટે PPIs જેવી દવાઓ લઈ રહ્યા છે. તો માની લો કે ટેસ્ટ કરાવ્યો. હવે રિપોર્ટને કેવી રીતે સમજવો? એના માટે 3 ઝોન છે. જો લેવલ 400થી ઉપર હોય તો બધું બરાબર છે. જો 150થી નીચે હોય તો એનો મતલબ કે પાકી ઉણપ છે અને સારવાર તરત જ શરૂ કરવી જોઈએ. પણ પ્રોબ્લેમ આવે છે વચ્ચેના આંકડામાં, એટલે કે 150થી 399ની વચ્ચે. આને ગ્રે ઝોન કહેવાય છે, જ્યાં વધુ તપાસની જરૂર પડે છે. આ ગ્રે ઝોન એટલે કે કન્ફ્યુઝનવાળો વિસ્તાર. અહીંયા જ મિથાઇલ મેલોનિક એસિડ એટલે કે MMA ટેસ્ટ કામમાં આવે છે. એકદમ સરળ રીતે સમજીએ તો, જ્યારે શરીરમાં B12 ઓછું હોય ત્યારે MMA નામનું એસિડ વધી જાય છે. એટલે જ જો MMA ટેસ્ટમાં એનું લેવલ ઊંચું આવે તો એ પાક્કું કરી દે છે કે B12ની ઉણપ છે. આ ટેસ્ટ 95%થી પણ વધારે સચોટ છે. સારું, નિદાન થઈ ગયું. હવે શું? હવે આવે છે આ ચર્ચાનો સૌથી અગત્યનો ભાગ, સારવાર. અને સારી વાત એ છે કે એકવાર નિદાન પાક્કું થઈ જાય પછી સારવારનો પ્રોટોકોલ એકદમ સ્પષ્ટ અને સાબિત થયેલો છે. સૌથી પહેલો સવાલ આવે છે, ઇન્જેક્શન લેવા કે ગોળીઓથી કામ ચાલશે? અને એનો જવાબ એકદમ સીધો છે. જો ન્યુરોલોજિકલ લક્ષણો ગંભીર હોય અથવા શરીર B12ને બરાબર શોષી જ ન શકતું હોય તો ઇન્જેક્શન જ એકમાત્ર રસ્તો છે. પણ જો ઉણપ ફક્ત આહારને કારણે હોય, જેમ કે શાકાહારીઓમાં, તો સારી ક્વોલિટીની ગોળીઓથી પણ કામ ચાલી શકે છે. ખાસ કરીને ગંભીર કેસોમાં ઇન્જેક્શનનો પ્રોટોકોલ બહુ જ ચોક્કસ હોય છે. એના 2 સ્ટેપ છે. પહેલા સ્ટેપમાં શરીરના ખાલી ભંડારને ઝડપથી ભરવામાં આવે છે. એના માટે 2 અઠવાડિયા સુધી દર 3જા દિવસે 1000 માઇક્રોગ્રામના ઇન્જેક્શન આપવામાં આવે છે. અને એકવાર ભંડાર ભરાઈ જાય પછી આવે છે બીજું સ્ટેપ, એટલે કે મેન્ટેનન્સ, જેમાં દર 3 મહિને ફક્ત 1 ઇન્જેક્શન પૂરતું છે. તો આ સારવાર ક્યાં સુધી ચાલશે? એનો આધાર ઉણપના મૂળ કારણ પર છે. જો કારણ કાયમી હોય, જેમ કે પર્નેશિયસ એનિમિયા જેવી બીમારી, તો સારવાર આખી જિંદગી ચાલશે. પણ જો કારણ એવું હોય જેને ઠીક કરી શકાય, જેમ કે કોઈ દવા કે આહારની આદત, તો જ્યાં સુધી લક્ષણો પૂરા મટી ન જાય અને B12નું લેવલ 400થી ઉપર ના આવી જાય ત્યાં સુધી સારવાર ચાલુ રહે છે. સારવાર તો શરૂ થઈ ગઈ,
પણ રિકવરી કેવી રીતે થશે? સુધારો ક્યારે દેખાશે? ચાલો હવે આપણી ચર્ચાના છેલ્લા ભાગમાં એના પર નજર કરીએ. રિકવરીની એક સરસ અને અનુમાનિત ટાઈમલાઈન હોય છે. સુધારો સ્ટેપ બાય સ્ટેપ દેખાય છે. સારવાર શરૂ થયાના ફક્ત 1 અઠવાડિયામાં જ શરીરમાં નવા લાલ રક્તકણો બનવાનું શરૂ થઈ જાય છે. લગભગ 8 અઠવાડિયામાં એનિમિયામાં સારો એવો સુધારો જોવા મળે છે. હા, ન્યુરોલોજિકલ લક્ષણોમાં સુધારો આવતા વાર લાગે છે, લગભગ 6 થી 12 અઠવાડિયા કે ક્યારેક એનાથી પણ વધુ. અને હા, બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં એ જોવા માટે ફોલોઅપ બહુ જરૂરી છે. સામાન્ય રીતે સારવાર શરૂ થયાના 2 મહિના પછી એક ક્લિનિકલ ચેકઅપ અને કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે CBC ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. એનાથી ખબર પડે કે સારવાર બરાબર કામ કરી રહી છે. તો આખી વાતનો સાર શું છે? 4 મુખ્ય મુદ્દા યાદ રાખવા જેવા છે. પહેલું, ફક્ત એવા લોકોની જ તપાસ કરો જેમને ખરેખર જોખમ છે. બીજું, જો રિપોર્ટ ગ્રે ઝોનમાં હોય તો MMA ટેસ્ટ પર વિશ્વાસ રાખો. ત્રીજું અને સૌથી અગત્યનું, હંમેશા યાદ રાખો કે નર્વસ સિસ્ટમને નુકસાન એનિમિયા વગર પણ થઈ શકે છે. અને છેલ્લી અને સૌથી આશાવાળી વાત, જો સમયસર નિદાન અને સારવાર મળે તો ડિમેન્શિયા જેવા ગંભીર ન્યુરોલોજિકલ લક્ષણોને પણ B12 થેરેપીથી રિવર્સ કરી શકાય છે. અને જતાં જતાં એક મજેદાર પણ ચોંકાવનારી વાત. શું તમે જાણો છો કે આ જ વિટામિન B12 એટલું પાવરફુલ છે કે એનો ઉપયોગ સાયનાઇડ જેવા ઘાતક ઝેરની સામે મારણ તરીકે પણ થાય છે? વિચાર કરો, આ નાનકડું વિટામિન બીજા કેટલાય રહસ્યો છુપાવીને બેઠું હશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, વિડીયો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.